સ્વાધ્યાય 11.1 ધોરણ 6 પ્રશ્ન નંબર 1 નીચેની મેચેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ લખવાનો છે. બરાબર. પહેલું છે એ મૂળાક્ષર ટી માટેની પેટર્ન. મૂળાક્ષર કયો છે? મૂળાક્ષર ટી માટેની પેટર્ન. મૂળાક્ષર ટી માટે પેટર્ન. ધ્યાન આપજો દરેક જણ. ટી. બરાબર. તો આ શું છે? મૂળાક્ષર ટી માટે પેટર્ન બનાવવાની છે. તો પહેલા આપણે કોષ્ટક બનાવીશું. પહેલા શું બનાવીશું? કોષ્ટક. જોજો ધ્યાનથી. આ કોષ્ટક મેં બનાવી દીધું. બરાબર. હવે આ રીતે કરી દઉં છું. ઓકે, ચાલો. ટી માટે એક ટી બનાવવો હોય તો કેટલી દિવાસળી જોઈએ? બોલો. એક ટી બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? કોઈ કહેશે મને? કેટલી ટી જોઈશે? બોલો. 2. કઈ રીતે? જુઓ, આ એક દિવાસળી ને આ બીજી દિવાસળી, એટલે એક ટી બનાવવા માટે 2 દિવાસળીની જરૂર પડે. બરાબર. ચાલો, 2 ટી બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? 2 ટી બનાવવા માટે, હા બોલો, 4. સરસ. તે જ રીતે 3 ટી બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? બોલો બોલો. 6. તેવી જ રીતે 4 ટી બનાવવા માટે કેટલાની જરૂર પડશે? બોલો. 4 માટે, હા બોલો, 8. તો મારે n ટી બનાવવા છે. કેટલા ટી બનાવવા છે? n ટી. તો કેટલી દિવાસળીની જરૂર પડશે? બોલો. ના. બોલો. ના. બોલો. ના. કેટલી? એક ટી બનાવવા માટે કેટલા દિવાસળીની જરૂર પડે છે? 2. તો n ટી બનાવવા માટે 2n ની જરૂર પડે. કેટલા n ની જરૂર પડે? 2n દિવાસળીની. n ની જગ્યા પર 1 મૂકો તો 2 એકો 2. n ની જગ્યા પર 2 મૂકો તો કેટલા આવશે? 4. 3 મૂકો તો કેટલા આવશે? 6. એ શું કહેવા માંગે છે કે 3 ટી બનાવવા માટે 6, 4 ટી બનાવવા માટે 8, એટલે n ની જગ્યા પર આ રીતે થઈ શકે છે. ચાલો, હવે આપણે જોઈશું બી દાખલો. કયો દાખલો? બી. બી માં કયો મૂળાક્ષર છે? ઝેડ. મૂળાક્ષર ઝેડ માટે પેટર્ન. ચાલો, આપણે આના માટે પણ શું કરીએ? કોષ્ટક દોરી દઈએ. દોરી દીધું. ચાલો, ઝેડ માટે. શાના માટે? ઝેડ માટે. ઝેડ માટે. ચાલો, દિવાસળી. શાની જરૂર છે? એટલે દિવાસળી લખી દીધું. દિવાસળી. ચાલો, એક ઝેડ બનાવવા માટે કેટલા દિવાસળીની જરૂર પડશે? 3. જુઓ, આ 1, આ 2 ને આ 3. 2 ઝેડ બનાવવા માટે કેટલા દિવાસળીની જરૂર પડશે? 6. 3 દિવાસળીની જરૂર માટે કેટલી? 3 ઝેડ બનાવવા માટે કેટલા દિવાસળીની જરૂર પડશે? કોષ 9. બરાબર. ચાલો, તેવી રીતના n ઝેડ બનાવવા માટે મને કેટલા દિવાસળીની જરૂર પડશે? n ઝેડ બનાવવા માટે? બોલો પ્રિન્સ. ના. બોલો. ના. બોલો. 3n. સરસ. 3n. કેટલા n? 3n. ચાલો, આ થઈ ગયું. એ જ રીતે આપણે હવે મૂળાક્ષર યુ માટે જોઈએ. કયા માટે જોઈએ? મૂળાક્ષર યુ માટે. સી દાખલો. મૂળાક્ષર
યુ માટે. ચાલો મૂળાક્ષર યુ માટે કેટલા દિવાસળીની જરૂર પડશે? એક યુ બનાવવા માટે 3. 2 યુ બનાવવા માટે 6. 3 યુ બનાવવા માટે, તેવી જ રીતે NU બનાવવા માટે 3N. કેટલા N? 3N. થઈ ગયો, બરાબર છે જવાબ. ચાલો હવે એ જ રીતે આપણે ડી દાખલો જોઈશું. ડી મૂળાક્ષર વી માટે. કોના માટે? વી માટે. ચાલો વી માટે એક વી બનાવવા માટે કેટલા દિવસ? 2. 2 વી બનાવવા માટે, 3 વી બનાવવા માટે, એન વી બનાવવા માટે 2N. ખ્યાલ આવે છે ને હવે બધાને? ઓકે. ચાલો ઈ માટે. હવે ઈ મૂળાક્ષર ઈ માટે. મૂળાક્ષર ઈ માટે. ચાલો એક મૂળાક્ષર ઈ માટે. ઈ માટે ચાલો ગણીએ હે આપણે. જુઓ આવી રીતના છે ને, તો જોજો. આ એક દિવાસળી, આ બીજી દિવાસળી, આ ત્રીજી દિવાસળી, આ ચોથી દિવાસળી ને 5. તો એક ઈ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડે છે? 5 દિવાસળી. 2 ઈ માટે 10 દિવાસળી. 3 ઈ બનાવવા માટે, તેવી રીતના NE બનાવવા માટે 5N. થઈ ગયો, જવાબ આવી ગયો. હવે એફ માટે જોઈએ. એફ દાખલો મૂળાક્ષર એસ માટે. કયા માટે? મૂળાક્ષર એસ. મૂળાક્ષર એસ માટે. ચાલો એસ માટે કેટલા જોઈએ બોલો? 5. એમાં પણ 5 જોઈએ છે. જુઓ આ એસ લખું છું. આ પહેલો એસ, બીજો, ત્રીજો, ચોથો ને 5મો. 5 જોઈએ ને, એટલે એક એસ બનાવવા માટે કેટલા દિવાસળીની જરૂર પડે છે? 5 દિવાસળી. 2 એસ બનાવવા માટે 10 દિવાસળી. 3 એસ બનાવવા માટે 15. ચાલો તો NS બનાવવા માટે કેટલી દિવાસળીની? 5N દિવાસળીની જરૂર પડે. ચાલો હવે છેલ્લો જી કયો છે? મૂળાક્ષર એ માટે. ચાલો કોણ કે છે મૂળાક્ષર એ માટે? આંગળી ઊંચી. મૂળાક્ષર એ માટે. ચાલો ગણીએ આપણે. જુઓ 1 2 3 4 5 ને 6. બરાબર. તો 1 એ માટે 6, 2 એ માટે 12, 3 એ માટે 18, N એ માટે 6N. થઈ ગયો, આપણો જવાબ આવી ગયો.